મંદિરોમાં ચોરી થઈ। લુણસરિયા ગામે હનુમાનજીના મંદિરમાં ચોરી કરવામાં આવી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ચોરી કરવા આવેલા ઇસમે મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી અને ચોરી કરતા પહેલા આ ચોર ભગવાનને પગે પણ લાગ્યો। નિલેશ પટેલ પાસેથી વધુ વિગતો જાણીએ। નિલેશ, હનુમાનજીના મંદિરની અંદર ચોરીની ઘટના સામે આવી રહી છે, શું કાર્યવાહી કરવામાં આવી? તેનાથી જે રીતે આ બનાવ બન્યો છે, ભગવાનનું મંદિર, હનુમાનજીનું મંદિર કે જ્યાં લોકો પોતાની ઈચ્છાઓ લઈને માગવા જતા હોય છે, ત્યાં એક ચોરે આ ચોરી કરી છે અને ભગવાનનો જે મુગટ હતો એ મુગટ ચોરી કરી ગયો છે, ચાંદીની માળા પણ ચોરી કરી ગયો છે અને તેને લઈને હાલ વાંકાનેર પોલીસ જે છે તેના દ્વારા અત્યારે આરોપીને શોધવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। પરંતુ જે રીતે લોકો કહી રહ્યા છે કે ભાઈ જે રીતે એમની શ્રદ્ધા, મંદિર ઉપર શ્રદ્ધા હતી ને તેના ઉપર હવે તેમાં પણ ચોરીઓ થવા માંડી છે। ક્યાંક ને ક્યાંક પોલીસે એ પણ જોવું રહ્યું ને સાથે સાથે એ પણ આપણે જોવું રહ્યું કે જે ચોર છે તો આ લોકો આર્થિક પરિસ્થિતિઓ તેમની એવી હોય છે ને તેઓ લોકો ચોરી કરતા હોય છે, એટલે કે મંદિરનો જે માહોલ છે તેની પણ અસર હોય અને આવા જે દ્રશ્યો છે એ ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે। જી, ધન્યવાદ નિલેશ આ માહિતી માટે।